નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રાણી સૃષ્ટિના આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રાણીઓના સામાન્ય લક્ષણો, તેમના વિશિષ્ટ લક્ષણો અને તેમના જીવનકાળના તબક્કાઓ વિશેની ચર્ચા કરેલ હતી. આજથી આપણે આ ચેપ્ટરમાં જે વર્ગીકરણના આધારો છે તેના વિશે ચર્ચા શરૂ કરીશું. એટલે કે પ્રાણીઓને જે રીતે વર્ગીકૃત કરેલા છે તેમને કયા બેઝ પર વર્ગીકૃત કરેલા છે તેની વાત કરવાની છે. બરાબર છે. એ માટે આપણે પહેલાં ટૂંકમાં વાત કરીએ તો 1969માં જ્યારે R.H. વિટેકર દ્વારા 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપેલ હતી, તેમાં તેમણે પ્રાણી સૃષ્ટિના સભ્યોને ચોક્કસ લક્ષણોને આધારે વર્ગીકૃત કરેલા. એની વાત આપણે ખ્યાલ છે કે કોષ પ્રકાર તો કે શું કોષ કેન્દ્રીય, ત્યારબાદ તેમનામાં કોષ દિવાલ ગેરહાજર હોય, તેમનામાં કોષ કેન્દ્રની ફરતે પટલ હાજર હશે, તેમનું દૈહિક આયોજન એટલે કે તેમના જે શરીરની રચના છે તે પેશી, અંગ કે અંગતંત્ર ધરાવતી રચના હોય અને તેઓ પોષણની પદ્ધતિને આધારે વિષમપોષી પ્રકારના હોય. બરાબર છે. એનો મતલબ કે આ તો માત્ર સામાન્ય અમુક લક્ષણોને આધારે વર્ગીકૃત કરેલા હતા, પરંતુ આજના સમયમાં અત્યાર સુધીમાં જેટલા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જોઈએ છીએ, એટલે કે પ્રાથમિક કક્ષાથી માંડી અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓનો જે અભ્યાસ કરીએ છીએ, તેમને જે વર્ગીકૃત કરેલા છે તેમના માટે ચોક્કસ વર્ગીકરણના આધારો લેવામાં આવેલા છે. બરાબર છે. આમ જોઈએ તો પ્રાણીઓની જે રચના છે અને સ્વરૂપ છે એમાં તફાવત જોવા મળે, એટલે કે વિવિધ પ્રકારના પ્રાણીઓ જોઈએ આપણે, પરંતુ તેમનામાં કોષોની ગોઠવણી હોય કે તેમના શરીરની જે દૈહિક સમમિતિ જોઈએ, તેમના દેહકોષની પ્રકૃતિની વાત કરીએ, તેમની પાચન રીતોની વાત કરીએ, તેમના પરિવહન તંત્રની કે પ્રજનન તંત્રની વાત કરીએ, આ બધા જે પાયાના લક્ષણો છે તેમનામાં ક્યાંક ને ક્યાંક તો સરખાપણું જોવા મળતું હોય. બરાબર છે. પરંતુ એ કયા સમુદાયથી વિકાસ પામેલ છે, કયા સમુદાયના કયા પ્રાણીમાં કયા પ્રકારના ઘટકો જોવા મળેલ છે, એમના માટે જે વર્ગીકરણના આધારો લેવામાં આવ્યા છે તેમાંથી આપણે અમુકની ચર્ચા કરવાની છે. તો તેના માટે સૌપ્રથમ આયોજનના સ્તર, ત્યારબાદ સમમિતિ, ત્યારબાદ ગર્ભસ્તરીય આયોજન, દેહકોષ્ઠ, ખંડતા અને મેરુદંડ. આ જે 6 ઘટકો છે એ 6 ઘટકોને ધ્યાનમાં રાખી આપણે વર્ગીકરણનો અભ્યાસ કરીશું અને આગળ દરેકે દરેક પ્રાણી સૃષ્ટિના જે સમુદાય છે તેના વિશેની આને આધારે ચર્ચા કરીશું. ક્લિયર? તો સૌપ્રથમ વાત કરીએ આયોજનના સ્તરની. તો મિત્રો, એના માટે તમે યાદ કરો, આપણે શરીર રચનાની રૂપરેખા ભણેલ છે, એને ફટાફટ યાદ કરી લઈએ. તો સૌપ્રથમ કોઈ પણ સજીવ શરીરની શરૂઆત થશે એ કોષથી થશે. કયો કોષ હશે તે? તો કે તે ફલિતાંડ, એટલે કે જ્યારે નરજન્યુ અને માદાજન્યુ સાથે મળશે, એટલે કે માતૃકોષ અને પિતૃકોષના ઘટકો સાથે મળશે અને તેને કારણે જે ફલિતાંડ બને છે એ ફલિતાંડ એટલે પહેલો કોષ. કોઈ પણ સજીવના નિર્માણ માટેનો પહેલો કોષ એટલે તે ફલિતાંડ થયો. બરાબર છે. હવે આ કોષમાંથી કોષ વિભાજનની પ્રક્રિયા થઈ અને કોષ સમૂહ બને, એટલે કે કોષનો જથ્થો બનશે. ત્યારબાદ એમાંથી પેશી બનશે. તો મિત્રો, પેશી એટલે કોષનો જથ્થો જ છે, પરંતુ પેશી એવા કોષનો જથ્થો છે કે જે ચોક્કસ કાર્ય કરવા માટે જવાબદાર હોય. મિત્રો, ખાસ યાદ રાખજો, આ 2 ડિફરન્સ માટે આ ટોપિક બહુ અગત્યનો છે. કોષ સમૂહ અને પેશી એ 2 વચ્ચેનો ડિફરન્સ શું? તો કોષ સમૂહ એટલે એવો કોષનો સમૂહ, એવા કોષનો જથ્થો કે એ કોષો વચ્ચે કાંઈ નિસ્બત નથી, એકબીજા સાથે કાર્યની બાબતે સંકળાયેલા નથી. કોષો છે બહુકોષીય આયોજન કહી શકાય, પરંતુ કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે સંકળાયેલા નથી, એટલે કોષ સમૂહ નામ આપ્યું. પરંતુ આ જ કોષ સમૂહ જ્યારે કાર્યની દ્રષ્ટિએ સંકળાયેલો હોય, એટલે કે કોષ સમૂહની અંદર જેટલા કોષો રહેલા છે તે દરેકે દરેક કોષ કોઈ એક ચોક્કસ કાર્ય કરવા માટે સાથે મળેલા હોય, સાથે રહીને કાર્ય કરતા હોય, તો ત્યારે આપણે તેને પેશી કહીશું. બરાબર? એટલે યાદ કરો, પેશીની વ્યાખ્યા આપણે શું લખેલ હતી કે કોષનો એવો સમૂહ કે જે ચોક્કસ કાર્ય કરવા માટે જવાબદાર હોય તો તેને પેશી કહેવાય. ક્લિયર? તો આ ડિફરન્સ ખાસ યાદ રાખો. એટલે કોષમાંથી કોષ સમૂહ બન્યો, કોષ સમૂહમાંથી પેશી, ત્યારબાદ પેશીમાંથી પેશી સમૂહ, ત્યારબાદ તેમાંથી અંગ, અંગતંત્ર અને શરીરની રચના થશે. ક્લિયર? તો આ જે શરીર રચનાની રૂપરેખા છે તેને આધારે જ આપણે આ આયોજનના સ્તરનો અભ્યાસ કરવાનો છે. હવે એના માટે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે ઉચ્ચ કક્ષાના સજીવો છે
તેમના સજીવ શરીરમાં આ આખું આયોજન છે એ સંપૂર્ણપણે વિકસિત હશે, એટલે કે અંગતંત્ર સુધીનું આયોજન હશે. પરંતુ જે પ્રાથમિક કક્ષાના સજીવો છે અથવા તો સૌથી પ્રાથમિક કક્ષાના સજીવોથી માંડીને ઉચ્ચ કક્ષાના સજીવો વચ્ચે જે આવતા સજીવો છે એમનામાં કોઈકમાં અંગનું આયોજન હશે, કોઈકમાં પેશી સ્તરીય આયોજન હોય, કોઈકમાં કોષ સમૂહનું આયોજન હશે. ક્લિયર? તો તેના આધારે આપણે અભ્યાસ કરીશું. તો એમાં આવશે કોષીય સ્તરનું આયોજન, ત્યારબાદ પેશી સ્તરીય આયોજન, ત્યારબાદ અંગ સ્તરીય આયોજન અને અંતે અંગતંત્ર સ્તરીય આયોજનનો અભ્યાસ કરવાનો છે. ક્લિયર? તો સૌ પ્રથમ પ્રાણી સૃષ્ટિના જે દરેક સભ્યો છે તે બહુકોષી છે, છતાં તેમાંના કેટલાક પ્રાણીઓ એક કોષી છે જેનો અભ્યાસ આપણે કરેલો છે, જેનો મોનેરામાં અને આગળના જે સમુદાયો છે પ્રોટિસ્ટા સમુદાયમાં સમાવેશ કરેલ છે. બરાબર છે. પરંતુ કોષના આયોજનની વાત કરીએ તો ઉદાહરણ લઈશું આપણે સછિદ્ર એટલે કે વાદળી. તો આ સછિદ્ર સમુદાયના જે પ્રાણીઓ છે તેમાં કોષો શિથિલ રીતે ગોઠવાયેલા હોય, એટલે કે એકબીજાની નજીક ગોઠવાયેલા હશે. પરંતુ હમણાં જ વાત કરી તે પ્રમાણે તેઓ કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા નથી, એટલે કે તેમની શરીર રચના બહુકોષીય છે પરંતુ કાર્યની દ્રષ્ટિએ કેવા છે? એક કોષીય છે. બહુકોષીય માત્ર રચનાને આધારે, પરંતુ તેઓ કોષ સમૂહનું આયોજન દર્શાવે છે, કાર્ય માટે સંકળાયેલા નથી. માટે આ પ્રકારના આયોજનને કોષ સ્તરીય અથવા તો કોષીય સ્તરનું આયોજન કહેવાય. ક્લિયર? જ્યારે બીજાની વાત કરીએ પેશી સ્તરીય આયોજનની, તો તેમાં કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ સંકળાયેલું રચના જોવા મળે, એટલે કે તેમનામાં જે આ રચના છે, જે કોષની ગોઠવણી છે તે જટિલ પ્રકારે હશે. દાખલા તરીકે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ, તેમાં સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી અને પેશી બનાવે અને તે એક ચોક્કસ પેશી છે ચોક્કસ કાર્ય માટે જવાબદાર હશે, માટે તેમને પેશી સ્તરીય આયોજન કહેવાય. ક્લિયર મિત્રો? ખાસ સમજતા જજો. આગળ વાત કરીએ અંગ સ્તરીય આયોજનની, તો તે પ્રકારના આયોજનમાં જે ઉચ્ચ સમુદાયના પ્રાણીઓ છે, દાખલા તરીકે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ છે, તેમનામાં જે પેશીઓ છે તે સાથે મળી અને અંગની રચના કરશે. ક્લિયર? એટલે કે તેમાં અંગ સુધીની રચના જોવા મળે, માટે આ સમુદાયના બધા પ્રાણીઓ છે કેવા હશે? અંગ સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ કેવા હશે? ક્લિયર? એનાથી પણ એક સ્ટેપ આગળ જઈએ તો નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, મેરુદંડી, આ જે ઉચ્ચ કક્ષાના સજીવો છે તેમનામાં અંગમાંથી પણ આગળ સાથે મળી અને અંગતંત્રનું આયોજન થયું હશે, જે કાર્યકીય તંત્રો કહેવાશે. આ કાર્યકીય તંત્ર છે તે ચોક્કસ દેહધાર્મિક કાર્ય સાથે સંકળાયેલા હોય, માટે તેને શું કહીશું આપણે? અંગતંત્ર સ્તરીય આયોજન. બરાબર છે? એટલે કોઈ પણ એક ચોક્કસ કાર્ય કરવા માટે તેમનામાં આખું અંગતંત્ર હશે. દાખલા તરીકે સમજીએ પાચન તંત્ર. તો પાચન તંત્રની વાત કરીએ તો યાદ કરો, મનુષ્યના પાચન તંત્રમાં તમે અભ્યાસ કરી ગયા છો કે મુખ દ્વારથી શરૂ કરીને મળદ્વાર સુધીમાં ઘણા બધા અંગનો સમાવેશ થાય છે. એટલે પાચન તંત્ર શું થયું? એક અંગતંત્ર થયું. બરાબર છે? જેમાં મુખ દ્વાર છે, પછી મુખ છે, દાંત છે, જીભ છે, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર, આ દરેકે દરેક ઘટકોનો સમાવેશ થયો છે. બરાબર છે? તો એને શું કહીશું આપણે? અંગતંત્ર. ક્લિયર? તો પ્રાણીઓના જુદા જુદા સમૂહોના અંગતંત્રો આ રીતની જટિલતા પ્રદર્શિત કરતા હોય. બરાબર છે? હવે એમાં વાત કરીએ પૃથુકૃમિના પાચનતંત્રની, તો તેમાં મુખદ્વાર અને મળદ્વાર બંને એક જ સામાન્ય દ્વાર મારફતે દેહની બહાર ખુલતા હોય, એટલે કે એમનામાં જે મુખદ્વાર છે એ જ એમનામાં મળદ્વાર છે. બરાબર છે? માટે તેમના પાચનતંત્રને અપૂર્ણ પાચનતંત્ર કહેવાય. મિત્રો ખાસ સમજજો, જ્યારે કોઈ સમયે પ્રશ્ન પૂછે અપૂર્ણ પાચનતંત્ર એટલે શું, તો કે મુખદ્વાર અને મળદ્વાર બંને એક જ સામાન્ય દ્વાર મારફતે દેહની બહાર ખુલતા હોય. એટલે મુખદ્વાર મારફતે ખોરાક શરીરની અંદર જશે, અંદર ખોરાકનું પાચન થઈ અને શોષણ થઈ જશે અને અપાચિત ખોરાક ફરીથી એ જ માર્ગ મારફતે શરીરની બહાર ખુલશે અથવા બહાર નીકળશે. તો એને શું કહીશું આપણે? અપૂર્ણ પાચન માર્ગ. પરંતુ હમણાં જે વાત કરી મનુષ્યની, તો તેનું પાચન તંત્ર કેવું છે? મુખદ્વાર પણ અલગ છે, મળદ્વાર પણ અલગ છે. તો મુખદ્વાર અને મળદ્વાર બંને અલગ અલગ છે, એટલા માટે તેને આપણે સંપૂર્ણ પાચન તંત્ર કહીશું. ક્લિયર? તો આ ખાસ યાદ રાખવું.
હવે વાત કરીએ બીજા ઘટકની, તો રુધિરાભિસરણ તંત્ર. તો તેમાં પણ બે ભાગ, ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. ખુલ્લું એટલે કયા પ્રકારનું? તો કે જેમાં રુધિર હૃદયની બહાર ધકેલવામાં આવે, એટલે કે હૃદય હશે તેમાંથી રુધિર બહાર આવશે ધમની મારફતે, પરંતુ તે કોષ અને પેશીઓમાં કેવી રીતે પહોંચશે? તો કે રુધિર ધમનીમાંથી બહાર આવી અને શરીર ગુહામાં, શરીરની અંદર છૂટું પડી જશે, એટલે કે તરતી અવસ્થામાં રહેશે અને બધા જ કોષો કે પેશીઓ રુધિરથી તરબોળ થઈ ગયા હશે, એટલે કે તે કોષની ફરતે કે અંગની ફરતે રુધિર પોતે ફરી વળ્યું હશે અને જેમાંથી પોષક દ્રવ્યોની આપલે થઈ જશે અને તે રુધિરના ઘટકો છે ફરીથી શીરા મારફતે કલેક્ટ થઈ અને હૃદય સુધી પહોંચતા હોય. તો આ બાજુની ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે જે ખુલ્લું પરિવહન તંત્ર છે. ક્લિયર? બંધ પરિવહન તંત્રની વાત કરીએ ને તો એમાં એવું કહી શકીએ કે રુધિર છે તે હૃદયમાંથી બહાર આવશે, ત્યારબાદ તે ધમનીઓમાં જશે, ધમનીમાંથી ધમનિકામાં જાય અને ત્યારબાદ માત્ર ને માત્ર કોષની અંદર કે અંગની અંદર પ્રવેશે ત્યારે રુધિર કેશિકાઓ મારફતે પ્રવેશે અને આ રુધિર કેશિકાઓમાંથી જે કોષ છે તેને પ્રસરણની ક્રિયા દ્વારા, ખાસ સમજો મિત્રો, પ્રસરણની ક્રિયા દ્વારા તેમને પોષક દ્રવ્યો મળશે અને તેમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને લઈ અને તે રુધિર કેશિકા શિરાઓમાં ભળી જશે અને તે જે રુધિર છે તે શિરા મારફતે ફરીથી હૃદયમાં જશે. એનો મતલબ કે અહીંયા જે રુધિર છે માત્ર નલિકાઓ અને હૃદયમાં જ વહન પામે છે, નલિકાઓની બહાર રુધિર નીકળતું નથી. જો રુધિર વાહિની કપાશે, નલિકાઓ કપાશે તો જ રુધિર બહાર આવશે, ત્યાં સુધી રુધિર બહાર આવવાનું નથી. એટલે કે જે અંગ છે કે કોષ છે કે પેશી છે તેઓ રુધિરથી તરબતર થતા નથી. તો આ પ્રકારનું પરિવહન તંત્ર એટલે બંધ પરિવહન તંત્ર. ક્લિયર? જેમાં ધમનીઓ, શિરાઓ અને વાહિકાઓ જોવા મળશે, એટલે કે રુધિર વાહિનીઓ જોવા મળશે. બરાબર છે. હવે વાત કરીએ વર્ગીકરણનો બીજો આધાર એટલે કે સમમિતિ. તો મિત્રો જે સમમિતિ છે એને આધારે પ્રાણીઓને 3 ઘટકમાં વર્ગીકૃત કરી શકાય: અસમમિતિ ધરાવતા, અરીય સમમિતિ ધરાવતા અને દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા પ્રાણીઓ. તો સૌપ્રથમ જે વાદળીઓ છે તે અસમમિતિ ધરાવતા પ્રાણીઓમાં સમાવિષ્ટ છે. એટલે કે જો મધ્ય અક્ષમાંથી, મિત્રો ખાસ સમજો, મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી એટલે કે મુખ્ય વચ્ચેની જે ધરી છે ત્યાંથી પ્રાણીઓને એક સરખા ભાગમાં વિભાજિત કરવાની ટ્રાય કરીએ પરંતુ એક સરખા ભાગમાં વિભાજિત ન થાય તો તેને અસમમિતિ કહેવાય. ક્લિયર? વાદળી છે એને તમે ગમે ત્યાંથી તમે કટ કરશો તો એને એક સરખા ભાગ થવાના નથી, એટલા માટે શું થયું? અસમમિતિ. અરીય સમમિતિની વાત કરીએ તો જ્યારે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી તેને કટ કરવામાં આવે, એટલે કે તેની ધરીમાંથી તેને વિભાજિત કરવામાં આવે તો તેઓ ત્રિજ્યાવર્તી સ્થિતિમાં ગમે એટલા ભાગ પાડો સરખા જ ભાગ પડશે. એટલે 2 કરતાં વધારે સરખા ભાગોમાં તેને વિભાજિત કરી શકાય. ક્લિયર? તો તેને શું કહીશું આપણે? અરીય સમમિતિ. બરાબર? દાખલા તરીકે તમે આ સમુદ્ર તારા જુઓ તો તેમાં તમે જોઈ શકો છો કે તેને 5 અલગ અલગ ભાગમાં વહેંચી શકાય ને 5 ભાગ કેવા હશે? સરખા હશે. તો અરીય સમમિતિ થઈ. બરાબર? દાખલા તરીકે કોષ્ઠાંત્રી છે, કંકતધરા છે કે શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ છે તેમાં આનો સમાવેશ થાય. હવે વાત કરીએ દ્વિપાર્શ્વ સમમિતિની. તો મિત્રો એમાં એવું છે કે પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી જ્યારે કોઈ એક ધરીથી કાપવામાં આવે ત્યારે ખાસ જોવાનું કે તે ડાબા અને જમણા આ 2 સરખા ભાગમાં વિભાજિત થાય. મિત્રો ખાસ સમજો, 2 પાર્શ્વ એટલે સાઈડના ભાગમાં 2 પાર્શ્વ એક સરખા ભાગમાં વિભાજિત થાય તો તેને શું કહીશું આપણે? દ્વિપાર્શ્વ સમમિતિ. ક્લિયર? એમાં આવશે નુપૂરક અને સંધિપાત સમુદાયના પ્રાણીઓ, જેની તમે બાજુમાં ડાયાગ્રામ જોઈ શકો છો કે વચ્ચેથી જ્યારે તોડવામાં આવે, કાપવામાં આવે તો 2 એક સરખા ભાગમાં વિભાજિત થશે તો દ્વિપાર્શ્વ સમમિતિ થઈ. ક્લિયર? તો સમમિતિને આધારે પણ પ્રાણીઓને આ રીતે વર્ગીકૃત કરી શકાય છે. નેક્સ્ટ વાત કરીએ તો ગર્ભસ્તરીય આયોજનની. તો મિત્રો પ્રાણીઓ છે જેના કોષો 2 રીતે ગર્ભસ્તરમાં ગોઠવાતા હોય, એટલે કે જ્યારે બાળકનો વિકાસ થતો હોય એવા સમયે ગર્ભસ્તરની રચના થતી હોય તો તેમાં 2 રીતની રચના જોવા મળે છે. એક રચના એવી છે કે જેને આપણે દ્વિધ ગર્ભસ્તરી કહીશું
અને બીજી રચનાને આપણે કહીશું ત્રિગર્ભસ્તરી. એટલે કે જો 2 ગર્ભસ્તર હાજર હોય તો દ્વિગર્ભસ્તરી અને 3 ગર્ભસ્તરો હાજર હોય તો ત્રિગર્ભસ્તરી. ક્લિયર? સમજતા જઈએ. તો દ્વિગર્ભસ્તરીમાં જે 2 ગર્ભસ્તરો હાજર છે તેમાં એક બહારનું ગર્ભસ્તર હશે અને એક અંદરનું ગર્ભસ્તર હશે. તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. જે બહારનું ગર્ભસ્તર છે તેને બાહ્ય ગર્ભસ્તર કહેવાય અને જે અંદરનું ગર્ભસ્તર છે તેને અંતઃ ગર્ભસ્તર કહેવાય. ક્લિયર? દાખલા તરીકે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ. તો કોષ્ઠાંતરી સમુદાયના ગર્ભસ્તરની વાત કરીએ તો તેમાં બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર જોવા મળશે. અને એમની વચ્ચે તમે આ જોઈ શકો છો તે મધ્ય શ્લેષ્મ સ્તર છે. બરાબર છે? જે અવિભેદી સ્તર હોય જેને મધ્ય શ્લેષ્મ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? જ્યારે બીજા પ્રકારના પ્રાણીઓની વાત કરીએ તો તેનામાં બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર તો હશે જ, તમે ઇમેજમાં જોઈ શકો છો, પરંતુ તેમાં વચ્ચે ત્રીજું ગર્ભસ્તર પણ જોવા મળશે જેને કહીશું મધ્ય ગર્ભસ્તર. મિત્રો ખાસ યાદ રાખજો, નામમાં ભૂલ ન પડે. પહેલામાં શું કહ્યું તો આપણે મધ્યમાં મધ્ય શ્લેષ્મ સ્તર જે ગર્ભસ્તર નથી, જ્યારે આમાં મધ્ય શ્લેષ્મ સ્તરની જગ્યાએ કોષોની બનેલી રચના ગોઠવાયેલી છે એટલે શું કહીશું આપણે તેને મધ્ય ગર્ભસ્તર. એટલે ટૂંકમાં કોષો બહારના ગર્ભસ્તરમાં ગોઠવાય તો બાહ્ય ગર્ભસ્તર, કોષોથી બનેલી રચના મધ્ય ગર્ભસ્તરની અને ત્યારબાદ અંદરના ભાગે ગોઠવાય તો આ કોષોથી બનેલી રચના એટલે અંતઃગર્ભસ્તરની. ક્લિયર? તો આ પ્રકારના પ્રાણીઓને શું કહીશું આપણે? ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ. દાખલા તરીકે પૃથુકૃમિથી શરૂ કરી અને મેરુદંડી સુધીના દરેકે દરેક પ્રાણીઓ. તો મિત્રો આ જે રચના છે પૃથુકૃમિથી મેરુદંડી સુધીની રચના એ આપણે આગળ ભણવાની છે, ત્યારે સમજશું કે તેમાં કયા કયા સમુદાયના પ્રાણીનો સમાવેશ થાય. હવે વાત કરીએ એનાથી પણ એક સ્ટેપ આગળ, એટલે કે દેહકોષ્ઠની. તો મિત્રો જે દેહકોષ્ઠ છે ને એ શરીર દિવાલ અને પાચન નળી વચ્ચેને જે અવકાશ છે ને તેને કહેવામાં આવે. મિત્રો ખાસ સમજો, પાચન તંત્ર અને શરીરની દિવાલ તેની વચ્ચે જે ખાલી જગ્યા જે અવકાશ છે ને તેને આપણે દેહકોષ્ઠ કહીશું. બરાબર છે? આ દેહકોષ્ઠ છે જેનું અસ્તર મધ્ય ગર્ભસ્તરનું હોય. મિત્રો ખાસ સમજો, દેહકોષ્ઠનું અસ્તર મધ્ય ગર્ભસ્તરનું જ બનેલું હોય. તો એના માટે તમારે એ પણ સમજવું જરૂરી અથવા એ યાદ રાખવું જરૂરી કે અહીંયા મધ્ય ગર્ભસ્તરનું જો અસ્તર હોય તો એનો મતલબ કે એ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં જ જોવા મળે, કારણ કે દ્વિગર્ભસ્તરી પ્રાણીઓમાં તો મધ્ય ગર્ભસ્તર છે નહીં. ક્લિયર? તો ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ કે જેમાં જે મધ્ય ગર્ભસ્તર છે તેની અંદર દેહકોષ્ઠની હાજરી છે કે ગેરહાજરી છે તેના આધારે પ્રકાર પાડવાના થાય. ક્લિયર? તો અહીં ત્રિગર્ભસ્તરી પ્રાણીઓની 3 ઇમેજ મેં આપેલી છે. બરાબર છે? તમે પેલી ઇમેજ જોશો તમને ખ્યાલ આવશે કે બહારનું ગર્ભસ્તર બાહ્ય ગર્ભસ્તર છે, અંદર પણ ગર્ભસ્તર એટલે અંતઃ ગર્ભસ્તર પણ છે, પરંતુ જે મધ્ય ગર્ભસ્તર છે તેમાં 2 ક્લિયર રચના તમને જોવા મળતી હશે જે દેહકોષ્ઠ છે. એટલે કે વચ્ચેનું પોલાણ તમને દેખાશે, 2 મોટા પોલાણ છે. આ બંને મોટા પોલાણ એટલે દેહકોષ્ઠ. તો જે પ્રાણીઓમાં આ પ્રકારનું દેહકોષ્ઠ હાજર હોય તેને દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. દાખલા તરીકે નુપુરક, મૃદુકાય, સંધિપાદ, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી પ્રાણીઓ. ક્લિયર? એટલે કે બધા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં આ પ્રકારનું આયોજન જોવા મળે. ક્લિયર? બીજી વાત કરીએ તો અમુક સજીવો એવા છે કે જેની અંદર મધ્ય ગર્ભસ્તરમાં પોલાણ તો ઉત્પન્ન થયું છે પરંતુ એ પોલાણ સળંગ નથી. ક્લિયર? એટલે કે તેમની અંદર મધ્ય ગર્ભસ્તરનું આવરણ છે એ પૂર્ણપણે હોતું નથી, છૂટી છવાઈ પુટિકાઓ સ્વરૂપે એટલે કે કોથળી સ્વરૂપે જોવા મળે છે. ક્લિયર? તો તેને આપણે શું કહીશું? કૂટ દેહકોષ્ઠ. કૂટ એટલે ખોટું. દેહકોષ્ઠ જેવી રચના બનવાની શરૂઆત થઈ છે પરંતુ સંપૂર્ણ દેહકોષ્ઠ બનેલ નથી, માટે તેને શું કહીશું આપણે? કૂટ દેહકોષ્ઠ. જ્યારે ત્રીજી રચના તમે જુઓ છો તેમાં મધ્ય ગર્ભસ્તર ઇન્ટેક્ટ છે, એટલે કે આખું છે, આખું કોષથી ભરેલ છે, જેમાં દૈહિક અવકાશ એટલે કે પોલાણ હોતું જ નથી. તો પોલાણની ગેરહાજરી માટે અદેહકોષ્ઠી પ્રાણી કહેવાશે. ક્લિયર? દાખલા તરીકે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ ફરીથી યાદ કરી લઈ. દેહકોષ્ઠી છે તેમાં નુપુરક, મૃદુકાય, સંધિપાદ, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી પ્રાણીઓ કે જેમાં દેહકોષ્ઠ એટલે કે વચ્ચે પોલાણ હાજર હશે. બરાબર છે?
કૂટ દેહકોષ્ઠમાં સૂત્રકૃમિ આવશે કે જેમાં દેહકોષ્ઠ સંપૂર્ણ હાજર નથી પરંતુ છૂટી છવાઈ કોથળી સ્વરૂપે જોવા મળે છે. જ્યારે અદેહકોષ્ઠી પ્રાણીઓમાં દેહકોષ્ઠી અવકાશ જોવા જ મળતો નથી, માટે તેને અદેહકોષ્ઠી પ્રાણી કહીશું. ઉદાહરણ તરીકે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ. ક્લિયર મિત્રો? અહીં ખાસ યાદ રાખવું કે જે દેહકોષ છે એની ફરતે જે કોષ રહેલા છે બધા કયા કોષ છે? મધ્ય ગર્ભસ્તરના કોષો છે. બરાબર છે? એટલે આપણે પહેલાં જ કહેલું છે કે જે દૈહિક અવકાશ છે, જે દેહકોષ છે તેનું અસ્તર, તેનું આવરણ મધ્ય ગર્ભસ્તરના કોષોનું હોય. ખાસ યાદ રાખવું, વિકલ્પ માટે બહુ અગત્યનો પ્રશ્ન છે. ક્લિયર? દેહકોષનું આવરણ અથવા તો અસ્તર મધ્ય ગર્ભસ્તરનું બનેલું હોય. ક્લિયર? ઓકે. નેક્સ્ટ વાત કરીએ ખંડતાની. તો ખંડતા એટલે શું? તો કે શરીર ઉપર જે ખંડ રચાતા હોય, જે માત્ર બહાર જ છે કે શરીરની અંદર પણ ખંડીય રચના છે, તેના આધારે સજીવોને વર્ગીકૃત કરવામાં આવેલા છે. તો કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી બે એક સરખા ખંડમાં વિભાજિત હોય. દાખલા તરીકે અળસિયા. અળસિયામાં તમે રચના જુઓ તો અંદરના ભાગે અને બહારના ભાગે આવી રચના જોવા મળતી હોય તો તેને સમખંડીય ખંડતા કહેવાય. બરાબર છે? એટલે સમખંડતા કહીશું તેને. બાકીના સજીવો બહારના ભાગે ખંડ હોય પણ અંદરના ભાગે ખંડીય રચના જોવા મળતી ન હોય તો તેનો આપણે આમાં સમાવેશ કરતા નથી. ક્લિયર? અંતે વાત કરીએ મેરુદંડની. તો ભ્રૂણ વિકાસ દરમિયાન કેટલાક પ્રાણીઓમાં પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભસ્તરમાંથી દંડ જેવી રચના ઉદ્ભવે. મિત્રો ખાસ સમજજો, અમુક જ પ્રાણીઓમાં ભ્રૂણ વિકાસના સમયે પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી રચના, જે દંડ જેવી રચના છે તેને મેરુદંડ કહીશું. મેરુદંડ જે પ્રાણીઓમાં હોય તેને મેરુદંડી પ્રાણીઓ કહેવાય, અને જેમનામાં મેરુદંડ આવેલ નથી તેમને અમેરુદંડી પ્રાણીઓ કહેવાય. ક્લિયર? આ મેરુદંડી પ્રાણીઓ છે એમાં આગળ જતાં એ મેરુદંડમાંથી કરોડ સ્તંભ બનવાનું હશે, એ ખાસ યાદ રાખવું. તો મિત્રો આટલા જે આયોજનો છે, આટલા જે વર્ગીકરણના આધારો છે, તેને આધારે સજીવોને વર્ગીકૃત કરેલા છે અલગ અલગ સમુદાયમાં, જેની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. પરંતુ એમાં ખાસ સમજવાનું છે કે આજે દરેકે દરેકના વચ્ચે વચ્ચે ઉદાહરણ સ્વરૂપે નામ તો લીધેલા છે. દાખલા તરીકે સછિદ્ર સમુદાય છે, કોષ્ઠાંત્રી છે, નુપૂરક છે, એ દરેકે દરેક સમુદાયનું વર્ગીકરણ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ. ક્લિયર? તો આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. આજના પ્રશ્નો લખી લઈએ. પ્રાણીઓના વર્ગીકરણ માટે વિવિધ વર્ગીકરણના આધારો વિશે આકૃતિ અને ઉદાહરણ સહ ચર્ચા કરો. મિત્રો આખો એક જ પ્રશ્ન છે. તમને કદાચ ન સમજાય તો તમે ટેક્સ્ટબુકનો આધાર લઈ અને લખાણ મુદ્દા પ્રમાણે લખી શકશો. ક્લિયર? તો આજ પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલ અભ્યાસ શરૂ કરીશું. તો વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.